ઓ ચૈતર ચાલે એ મારા ભાઈ, બીજું તો કઈ ના ચાલે એ મારા ભાઈ. ચાલે તો ચૈતર ચાલે એ મારા ભાઈ, બાકી મોસીટમાં બીજું કઈ ના ચાલે. ભાજપ તો દબાઈ ગઈ, અમારા આગળ ઝાડુનું ક્રેડિટ કેટલી વધી ગઈ. હવે તમે ગીત તો સાંભળી લીધું, પણ સચ્ચાઈ જાણતા જજો. કારણ કે અત્યારે હાલ તમે બધા જાણતા હશો કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ફક્ત એક જ ચાલે, ચૈતર વસાવા ચાલે. જો તમે માનતા હોય કે ફક્ત એક જ ચાલે છે તો આ એક 2 મિનિટનો વિડીયો સાંભળતા જજો. વધારે ટાઈમ નથી લેવો. આજે જાણવું છે કે શું ખરેખર એક જ ચાલે, ચૈતર વસાવા જ ચાલે. હા મિત્રો, આવા ઘણા બધા નારા લાગતા હોય છે અને ઘણા બધા વિડીયો વાયરલ થતા હોય છે. હવે આ ભાઈએ જે ગીત ગાયું, ભલે આ ભાઈ અત્યારે હાલ ગમે તેવી પોઝિશનમાં હોય, તમે લોકો આ ભાઈને ગમે તે કહેતા હોય, પણ ભાઈએ જે ગાયું છે કે એક જ ચાલે, ચૈતર વસાવા ચાલે, એ તો ભાઈ ક્યાંક ને ક્યાંક સાચું જ ગાયું હશે ને. તમને પણ ખબર જ છે કે અત્યારે હાલ આપણા ગુજરાતના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા એટલે કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અત્યારે એક જ ચાલે છે કે ચૈતર વસાવા ચાલે છે. જ્યાં જુઓ ત્યાં એક જ નારા લાગી રહ્યા છે. તો શું ખરેખર આ વાત સાચી કે ખોટી? મિત્રો, હું તો માનું જ છું કે ચૈતર વસાવા ચાલે. કારણ કે ભાઈ ચૈતર વસાવાના એવા કામ બોલે છે. ચૈતર વસાવાએ જનતા માટે એવી લડત લડી છે અને જનતા માટે થઈને જેલવાસ પણ ભોગવતા હોય છે. અત્યારે હાલ 2-3 દિવસ પહેલા જે વિવાદ ચાલી રહ્યો છે, એક કંપનીને લઈને ચૈતર વસાવા જનતાને ન્યાય અપાવવા માટે ગયા તો એમના પર 3 પોલીસ ફરિયાદ દાખલ થઈ ગઈ છે. અને ઘણા બધા લોકો અત્યારે હાલ વિડીયો વાયરલ કરીને એવું કહી રહ્યા છે કે ચૈતર વસાવાની હવે ધરપકડ થશે. ચૈતર વસાવા ઉપર 3 ગુનાઓ નોંધાઈ ગયા છે. મિત્રો, ચૈતર વસાવાનું એક ફેન પેજ એકાઉન્ટ છે, એમાં પણ એક પોસ્ટ નાખીને એવું લખવામાં આવ્યું છે કે ચૈતર વસાવા જનતા માટે લડત લડી રહ્યા છે, તો અમુક માણસો એમને ફસાવાની કોશિશ કરી રહ્યા છે અને એમને ફરીથી જેલમાં નાખવા માટે આગળ ક્યાંક ને ક્યાંક કાર્યવાહી કરી રહ્યા છે. તો તમારું શું કહેવું છે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિશે? 2 શબ્દો કોમેન્ટની અંદર આપતા જજો.